કાલે આપણે સજીવ અને પર્યાવરણ એની ચર્ચા સાથે આ ચેપ્ટરની શરૂઆત કરી છે, યુનિટની શરૂઆત કરી છે. ઇનફેક્ટ પરિસ્થિતિ વિદ્યા એટલે શું, એનો અર્થ સમજો છે. પર્યાવરણ અને સજીવોની આંતરક્રિયાની વાત જે છે એ આપણે હવે અત્યારે સમજી રહ્યા છીએ. તો હવે પર્યાવરણની અંદર જ્યારે આપણે ગઈકાલે જે 2-3 શબ્દોની વાત કરેલી છે, બરાબર છે, તો જૈવાવરણના જે ઘટકો છે, જૈવાવરણના ઘટકો, બરાબર છે, સમગ્ર પૃથ્વીને એક જૈવાવરણ તરીકે તમે ગણો, બરાબર છે, તો આપણે અહીંયા સમજ્યું હતું કે આ 4 ઘટકોની વાત આપણે સમજવાની છે, જેમાં જૈવ વિસ્તારો, સમુદાયો, વસ્તી અને સજીવ. એમાં જૈવ વિસ્તારોની વાત અત્યારે આપણે કરીએ છીએ, જેમાં આપણે સમજાતા નિવાસ સ્થાન, આપણે છેલ્લે નિવાસ સ્થાન વિશે વાત કરી હતી કે પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યા હશે ને, અહીંયા અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાન જોવા મળશે, બરાબર છે. અને એ નિવાસ સ્થાન કોના ઉપર આધારિત છે? તો કે એક તો પૃથ્વીની પોઝિશન, પૃથ્વી કઈ જગ્યાએ છે, કયા સમયે છે, કઈ રીતે જે તે ખંડ, જે તે દેશ, જે તે ભાગ એ પૃથ્વી ઉપર સ્થાન પામેલો છે, બરાબર છે. અને ત્યાં સૌથી મોટું, ત્યાં કેવી ઋતુ અથવા તો આબોહવા છે. હવે અહીંયા પાછા આપણે ઋતુ ઉપર આવી ગયા હતા કે ઋતુ નક્કી કરતા 2 મુખ્ય પરિબળ છે. એક છે એનું તાપમાન, એક છે એનું વૃષ્ટિપાત. કોને કોને યાદ છે? ગુડ. તો જે જગ્યાએ સજીવને રહેવું છે એને આપણે એનું નિવાસ સ્થાન કહીએ છીએ, એટલે કે રહેઠાણ કહીએ છીએ, બરાબર છે. રહેઠાણ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. આપણે ગઈકાલે જોયું હતું કે નિવાસ સ્થાન સારા પણ હોઈ શકે, એટલે કે અનુકૂળ પણ હોઈ શકે અને પ્રતિકૂળ પણ હોઈ શકે. ઘણીવાર અમુક નિવાસ સ્થાન પ્રતિકૂળ નિવાસ સ્થાન પણ છે, બરાબર છે, જેની વાત આપણે કઈ રીતે ગઈકાલે કે પ્રતિકૂળ નિવાસ સ્થાનના 1-2 જે ઉદાહરણો છે એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘણા બધા હતા, એમાંથી 1-2 વધારે ડિટેલમાં સમજાતા, બાકી આ બધા જ છે કે જે પ્રતિકૂળ નિવાસ સ્થાન છે. ત્યાં રહેવું સજીવને ગમતું નથી, પણ સજીવને ત્યાં રહેવું છે તો અનુકૂલન કરવું પડે. એટલે બધાય સજીવો ત્યાં રહીએ એવું જરૂરી નથી. અમુક સજીવ ત્યાં રહી શકે છે, અમુક સજીવ ત્યાં રહી શકતા નથી. જે રહી શકે છે એને અનુકૂલન કરવું પડે. થમ્સઅપ કરો જોઈએ. ઓકે, તો નિવાસ સ્થાનની અંદર સજીવોને શું વસ્તુ મળે છે, બરાબર છે. હવે અહીંયાથી આપણે શરૂ કરીએ. નિવાસ સ્થાનની અંદર હોય શું, બરાબર છે. તો નિવાસ સ્થાનની અંદર શું હોય છે? જુઓ, વિવિધ નિવાસ સ્થાનમાં 2 પ્રકારની સ્થિતિ હોય, એક ભૌતિક સ્થિતિ અને એક પર્યાવરણીય પરિસ્થિતિ, ધેટ ઇઝ કેમિકલ. તો ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા તો અથવા તો રાસાયણિક સ્થિતિ તો છે જ, આ ઉપરાંત જૈવિક સ્થિતિ પણ છે, એટલે કે બીજા સજીવો હોય ને, બરાબર છે. એટલે 3 પ્રકારની પરિસ્થિતિ હોય, ભૌતિક, રાસાયણિક અને જૈવિક. આ 3 પરિબળો હોય કોઈ પણ નિવાસ સ્થાનમાં. ચાલો, આમાં કોને ન સમજાય એવું કઈ છે? કોઈને ના સમજાય એવું? ઓકે, હવે એને આપણે 2 પ્રકારમાં વહેંચી દીધા આ પરિબળોને, એક ભૌતિક રાસાયણિક પરિબળ અને એક જૈવિક પરિબળ. ભૌતિક રાસાયણિક પરિબળ એટલે પર્યાવરણીય પરિબળ અને જૈવિક પરિબળ એટલે સજીવો. થમ્સઅપ. તો ભૌતિક રાસાયણિક પરિબળોમાં કોનો સમાવેશ કરવો જોઈએ એનું લિસ્ટ આપ્યું છે. તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન, જેના ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ, જેના વગર આપણે જીવી નથી શકતા. સજીવોમાં કોણ હોઈ શકે? જેટલા સજીવોને તમે ઓળખો છો, આદિ કોષ કેન્દ્રથી લઈ અને મનુષ્ય સુધી બધા જ, આપણી આજુબાજુમાં જે જોવા મળે છે એ બધા જ. રેડી? ઓકે, હવે એક મસ્ત મજાનો શબ્દ તમને શીખવવો છે મારે, જે આ સ્લાઇડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. અહીંયા લખ્યું છે જીવન પદ્ધતિ. દેખાણું બધાને? ઓકે, હવે અહીંયા લખ્યું છે નિશે, NICHE, નિશે. આ 2 શબ્દને યાદ રાખવાના છે. નિશે અંગ્રેજીમાં કહેવાય, જીવન પદ્ધતિ એનું ગુજરાતી છે, બરાબર છે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ઓકે, હવે નિશે અથવા તો જીવન પદ્ધતિ એટલે શું? દાખલા તરીકે તમારે
મેડિકલમાં એડમિશન લેવું છે તો તમારે 11-12 સાયન્સ રાખવું પડે પહેલા, બીજું બી ગ્રુપ રાખવું પડે, અને ત્રીજું અમે જેવું ભણાવીએ, જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપીએ, જે પ્રમાણે ટેસ્ટ લઈએ, જે પ્રમાણે તમને ગાઈડન્સ આપીએ એ બધું શબ્દશઃ ભોગવવું પડે, સહન કરવું પડે, હા કે ના? શીખવું પડે, ન ગમતું હોય તો એ કરવું પડે. આ શું થઈ ગયું? તમારી જીવન પદ્ધતિ. જો તમારે આ કરવું છે તો તમારે આ પ્રમાણે વર્તવું પડે. મતલબ હવે હું તમને પર્યાવરણમાં લઈ જાઉં. કોઈ સજીવને કોઈ એક નિવાસ સ્થાનની અંદર જો રહેવું છે તો નિવાસ સ્થાનની અંદર જેવા પરિબળો હશે, કયા પરિબળો? ભૌતિક રાસાયણિક પરિબળ હોય કે જૈવિક પરિબળો હોય, એ પ્રમાણે એને એડજસ્ટ થવું પડે. એ પ્રમાણે એને પોતાની દિનચર્યા, ટાઈમ ટેબલ સેટ કરવું પડે. તો એને શું કહેવાય? એની જીવન પદ્ધતિ, નિશે. સમજાણું કે નહીં? ક્લિયર થાય છે બધાને? જો આ તમારા સિલેબસનો પાર્ટ નથી એટલે શબ્દશઃ હું સમજાવીશ એવી જરૂરિયાત નથી. હું તમને શબ્દનો અર્થ પ્રોપરલી સમજાવી દઉં એટલે મારું કામ અહીંયા અને તમારું કામ જાણવાનું પૂરું થાય. આમાંથી તમને પ્રશ્નો નથી પૂછાવાના એટલે કોઈ ચિંતા ન કરતા. ઓલરાઈટ, મુખ્ય અજૈવિક પરિબળોની વાત કરીએ. પહેલું છે તાપમાન, બીજું છે પાણી, ત્રીજું છે પ્રકાશ, ચોથું છે જમીન. મેં તમને આની પહેલા જે સ્લાઇડમાં હતું એ 4 મુખ્ય પરિબળો. તો સૌથી પહેલી વાત કરીએ આપણે તાપમાન નામના પરિબળની. તો એક સૌથી અગત્યનું પર્યાવરણીય પરિબળ છે, બરાબર છે? હવે શું કામ સૌથી અગત્યનું? ગઈકાલે પૃથ્વીનો નકશો ગોળો દોરી અને મેં તમને સમજાવ્યું હતું કે વિષુવવૃત્તીય ભાગમાં સૂર્યપ્રકાશ સીધો જ્યાં પડતો હોય ત્યાંથી જેમ તમે ધ્રુવીય દિશામાં જાઓ, એ પછી ઉત્તર ધ્રુવમાં જાઓ કે દક્ષિણ ધ્રુવ તરફ જાઓ, તાપમાન વધતું જાય કે ઘટતું જાય? ઘટતું જાય, માઇનસમાં થતું જાય, ઓછું થતું જાય. યસ ઓર નો? કોને કોને સમજાય છે હું કહેવા માંગુ છું એ? બરાબર છે? તો તાપમાન પરિબળ જે છે એ કઈ રીતે સમજવાનું છે કે આખી પૃથ્વી ઉપર એક સરખું તાપમાન નથી. અલગ અલગ ભૌગોલિક સ્થાન ઉપર અલગ અલગ તાપમાન જોવા મળશે. બરાબર છે? તો વિષુવવૃત્તિમાં સૌથી વધારે હોય અને જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ ઓછું થતું જાય, જેમ જેમ તમે નીચે ઉતરતા જાઓ એમ પણ ઓછું થતું જાય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ સમજો તમે, કોઈ એક પર્વતની તળેટીમાં છો અને પર્વતની ઉપર છો, તાપમાન ક્યાં વધુ હોય ને ક્યાં ઓછું હોય? કોણ કહી શકશે ફટાફટ? જુનાગઢ વાળા બેન બોલો જોઈ સીધી. યસ, એટલે ઊંચાઈ ઉપર જેમ તમે જાઓ એમ તાપમાન ઘટતું જાય અને જેમ જેમ તમે નીચે ઉતરો એમ તાપમાન વધતું જાય છે. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે બેટા? એટલે બે રીતે તાપમાન વધે ઘટે અથવા તો ઓછું વધારે હોય એવું મેં તમને સમજાવ્યું. એક વિષુવવૃત્તથી તમે ધ્રુવીય પ્રદેશ તરફ જાઓ તો વિષુવવૃત્તમાં વધારે હોય, ધ્રુવીય પ્રદેશમાં ઓછું હોય. બીજું ઓલ્ટિટ્યુડ, ઊંચાઈની વાત કરીએ તો ઊંચા હો તો તાપમાન ઓછું હોય, નીચે આવો એમ તાપમાન વધતું જાય. ડન છે? ગુડ. ઓકે. હવે ઘણી વખત અમુક વિસ્તારો એવા છે કે ખૂબ ઠંડા છે, દાખલા તરીકે ટુંડ્ર વિસ્તાર, અને અમુક વિસ્તાર એવા છે જે ખૂબ ગરમ છે, દાખલા તરીકે સહારા જેવું રણ. અમુક વખતે ગરમ પાણીના ઝરા વિશે તમે સાંભળેલું હશે, જેમાં પાણી ગરમ નીકળતું હોય, વહેતું હોય, ઝરણા હોય, પણ કેવા છે? ગરમ પાણીના ઝરા છે. અને ઘણીવાર તમે જે નથી સાંભળેલું એવા નિવાસ સ્થાનમાં ઊંડા સમુદ્રની અંદર જે જમીન નીચે હોય, જમીનની અંદર જો તિરાડ હોય તો તિરાડમાંથી ગરમી નીકળતી હોય અને ઈ પાણી અહીંયા ફૂલ ગરમ હોય. ફૂલ ગરમ એટલે મોર ધેન 100 ડિગ્રી, 100 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ક્યારેક વધારે તાપમાન હોય એનું. એટલે આ બધા અલગ અલગ પ્રકારની જગ્યાઓ, નિવાસ સ્થાન બને કે ન બને, બરાબર છે, એના વિશે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે આટલી આટલી જગ્યાઓ છે આપણી પૃથ્વી ઉપર, આવી આવી જગ્યાઓ છે આપણી પૃથ્વી ઉપર. બરાબર છે? હવે તાપમાનની અસર અને સજીવનો ફેલાવો
એની વચ્ચેનો સંબંધ છે અહીંયા. દાખલા તરીકે જુઓ, આંબાના વૃક્ષ હવે ઠંડા પ્રદેશમાં કોઈ દિવસ ન થાય. જર્મનીમાં ન વાવી શકો તમે, અને વાવો તો ઉગે પણ ફળ ન આપે. શું કામ? એને ગરમીમાં રહેવાની આદત છે, ગરમીમાં થાય. આનો મતલબ શું કાઢી શકો? એ વૃક્ષ એવું છે કે જે ગરમ વાતાવરણ માટે અનુકૂલિત થયેલું છે. ક્યાં સમજે? પરફેક્ટ સમજે? ગુડ. બીજું ઉદાહરણ આપીશ. સ્નો લેપર્ડ જો આવી રહ્યો, હવે યુરોપમાં જ હોય, ઠંડા પ્રદેશમાં. એને તમે ઉપાડીને ભારતમાં નાખી દો તો બચારો 4 દિવસ ગુજરી જાય. શું કામ? કારણ કે ગરમી સહન ના કરી શકે. એની તેવડ જ નથી ગરમી સહન કરી શકવાની, કારણ કે એ સ્નોમાં રહીએ છે, બરફમાં રહીએ છે, એટલા માટે. ત્રીજું ઉદાહરણ આપ્યું છે ટ્યુના માછલીનું, બરાબર છે, જે વિષુવવૃત્તીય વિસ્તારો સુધી, સમુદ્રમાં વિષુવવૃત્તીય વિસ્તારોની આસપાસ જ હોય. સમુદ્રનો જે ભાગ વિષુવવૃત્તમાં આવે ને ત્યાં જ ઈ જોવા મળે ટ્યુના માછલી, બાકી બીજે ક્યાંય ન જોવા મળે. બરાબર છે? આવું શું કામ? તો જે તે વનસ્પતિ, જે તે પ્રાણી, જે તે વિસ્તારમાં રહેતો હોય, આ ગરમ પ્રદેશમાં રહીએ છે, આંબો છે. આ ઠંડા પ્રદેશમાં રહીએ છે, સ્નો લેપર્ડ છે. આ વિષુવવૃત્તની માછલી છે. તો એણે પોતાના આજુબાજુના પર્યાવરણના તાપમાનને હિસાબે પોતાની ચયાપચયની ક્રિયાઓને સંતુલિત કરેલી હોય. હવે તમે સમજી શકો હું જે કહેવા માંગુ છું. એના ઉત્સેચકો એ જ તાપમાન ઉપર પ્રોપરલી કામ કરી શકે છે. એટલે બીજા તાપમાન ઉપર એને મૂકી દો તો એના ઉત્સેચક જે છે એ સારી રીતે કામ ન કરી શકે. શું કામ? ઉત્સેચક તાપમાન નિયંત્રિત છે. ચેપ્ટર નંબર 9, ધોરણ 11. ચાલો, કોને કોને સમજ પડી ગઈ છે? તાપમાનનું પરિબળ સજીવની વહેંચણી ઉપર આ રીતે જે છે અસર કરતું હોય છે. ચાલો, માત્ર તમારી જાણકારીમાં, માત્ર તમારા નોલેજમાં આવે એટલા માટે મેં તમને સમજાવેલું છે. અગેઇન આઈ રિપીટ, આમાંથી પ્રશ્ન નથી પૂછાવાના. આ તમારા સિલેબસનો પાર્ટ નથી. એટલે હું દરેક એક્ઝામ્પલ યાદ રાખવાની સલાહ આમાં નથી આપતો. બરાબર છે? નહીતર ઘડી વારે કહેતો ખબર છે ને કે આ યાદ રાખવાનું છે તમારે, આમાંથી આવો પ્રશ્ન પૂછાશે, એવું અત્યારે નહીં કહું હું. એટલે તમને એવું ન થવું જોઈએ કે સાહેબ આ વખતે કેમ નથી કહેતા કે આમાંથી પ્રશ્ન આવો પૂછાશે ને આમાંથી પ્રશ્ન આમ પૂછાશે ને આ યાદ રાખજો, કાલે પૂછીશ ને. જનરલી મારી એવી આદત છે, પણ આમાં એવું કશું નથી. આ એક્સ્ટ્રા છે તમારા માટે, પણ જરૂરી છે એટલે હું એક્સપ્લેન કરું છું. ઓકે, તો તાપમાનના સહન કરવાની કેપેસિટી હોય એ મુજબ 2 પ્રકારના પ્રાણીઓ છે. તાપમાન સહન કરવાની કેપેસિટી. તો મેં હમણાં ઓલા સ્નો લેપર્ડ ને બતાવ્યો હતો તમને. કોને કોને ફોટો યાદ છે? તો સ્નો લેપર્ડ ગરમી સહન કરી શકે કે ન કરી શકે? નહીં કરી શકે. મતલબ એ બહુ ઓછા તાપમાનના ફેરફારને સહન કરી શકે. એની બદલે મનુષ્ય હોય તો? મનુષ્ય ટુંડ્રમાં રહે છે? મનુષ્ય ટુંડ્રમાં રહે જ છે ને ભાઈ. કોણ ના પાડે છે? કોણ છે એ ના પાડવા વાળું? કોણ છે? ટુંડ્રમાં મનુષ્ય રહે જ છે ને. મનુષ્ય સહારા ડેઝર્ટમાં રહે છે ને. મનુષ્ય વર્ષાવનમાં રહે છે. કોઈ બી તાપમાનમાં નાખી દો ને, એની પોતાની મગજની એટલી ક્ષમતા છે કે કેમ એડજસ્ટ થવું એને આવડે છે. किसको समझ में आ रही है बात? तो एक स्नो लेपर्ड છે કે જે તાપમાનના ફેરફારને સહન નથી કરી શકતો. એક મનુષ્ય છે કે જે તાપમાનનો ગમે એવડો ફેરફાર હોય તો એ સહન કરી શકે છે. પૃથુતાપી અને તનુતાપી 2 છે. બરાબર છે? જે લાંબો ગાળો સહન કરી શકે એને પૃથુતાપી કહેવાય, અને જે બહુ ઓછા તાપમાનનો ફેરફાર સહન કરી શકે એને તનુતાપી કહેવાય. માત્ર શબ્દને સમજવાના છે, યાદ નહીં રહીએ તો ચાલશે. મનુષ્ય પૃથુતાપી કહેવાય,
એને ગમે ત્યાં તમે નાખી દો, એડજસ્ટ થઈ શકે. સ્નો લેપર્ડ તનુતાપી કહેવાય. કેરી આંબો તનુતાપી કહેવાય. પણ લીમડો પૃથુતાપી છે, ગમે ત્યાં થઈ શકે. થમ્સ અપ કરો. ઓલ રાઈટ. હવે પરિબળ નંબર 2 પાણી. પેલું તાપમાનને આપણે સમજ્યા છે. તાપમાનની અસર કોની ઉપર હોય? ઉત્સેચક અને ચયાપચય ઉપર. એટલે પ્રાણીઓ કે વનસ્પતિના ભૌગોલિક વિતરણ ઉપર તાપમાનની અસર થાય, આવું યાદ રાખવાનું. યાદ રાખવાનું. હવે આ શબ્દ જ છે નાનો એવો. તાપમાનનું મહત્વ શું એ મહત્વ યાદ રાખવાનું. ઓકે, હવે પાણીની વાત કરીએ તો પાણીના મહત્વની વાત તો કોને ન ખબર હોય? જીવની ઉત્પત્તિ જ પાણીમાં છે. તમારું ચયાપચય જ પાણીમાં થાય છે. રાઈટ? તમારા શરીરના કોષની અંદર કોષરસ છે, એમાં તો ચયાપચય થાય છે. દેહ જળ છે, એમાં તો ચયાપચય થાય છે. તો તમારા જીવનનો આધાર જ પાણી છે. તો જ્યાં પાણી હોય ને ત્યાં જ સજીવ હોય. તમે માર્ક કરજો. તમે માર્ક કરજો, જ્યાં પાણી હોય ત્યાં સજીવ હોય આજુબાજુમાં. જ્યાં પાણી ન હોય ત્યાં સજીવ ન હોય, અથવા તો હોય તો માપના હોય, ઓછા હોય, બહુ. જંગલ હોય ત્યાં સજીવ હોય, કારણ કે જંગલમાં પાણી હોય જ. હા કે ના? પણ રણ પ્રદેશમાં જોયા પ્રાણીઓ બહુ, 1, 2, 10, 12, 15 પ્રાણી હોય. વનસ્પતિ કેટલીક હોય રણ પ્રદેશમાં? વનસ્પતિ કેટલી? આપ ગણો તમે, 2, 4, 5, પૂરું થઈ ગયું. 5 થી વધારે વનસ્પતિ તમે જોઈ ના શકો. પ્રકારની વાત કરું છું, સંખ્યાની નહીં. બરાબર છે? તમે એમ ન કહેતા વળી કે મેં તો જોયા હતા બાવેડા 20-25 હતા. એ 20-25 બાવેડા એક જ હતા એમ. હું સંખ્યાની વાત નથી કરું, જાતિની સંખ્યાની વાત કરું છું, પ્રકારની વાત કરું છું. બહુ ઓછી પ્રકારની વનસ્પતિઓ રણ પ્રદેશમાં તમે જોઈ શકો. બહુ ઓછા પ્રકારના પ્રાણીઓ તમે રણ પ્રદેશમાં જોઈ શકો. સેમ વસ્તુ ટુંડ્રામાં લાગુ પડે. બરફ બહુ હોય, બરફ આચ્છાદિત વિસ્તાર હોય, તો બહુ ઓછા પ્રકારની વનસ્પતિ, બહુ ઓછા પ્રકારના પ્રાણીઓ તમે જોઈ શકો. શું કામ? પાણી ના હોય. અહીંયા બરફ જ છે, પાણી નથી. બરફ પાણી ન કહેવાય, તો ખબર પડે ને. જામેલ પાણી છે, એને તમે પી ન શકો કઈ. તો પાણી બીજું સૌથી મહત્વનું પરિબળ. પહેલું આપણે ભણ્યા તાપમાન, બીજું આપણે ભણવાનું છે પાણી. બરાબર છે? તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અગેઇન, પાણી પણ સજીવના વિતરણમાં એટલી જ અસર કરે જેટલી તાપમાન. જ્યાં પાણી હોય ત્યાં સજીવ હોય, જ્યાં પાણી ઓછું હોય સજીવ ઓછા હોય. ડન છે? આ સૌથી સરસ મજાની વાત છે. જલીય પર્યાવરણની વાત કરીએ આપણે. સ્થળજ પર્યાવરણની વાત મેં તમને અહીંયા કરી. આ સ્થળજ પર્યાવરણની વાત છે કે જમીન ઉપર જ્યાં પાણી હોય ત્યાં વધારે સજીવ હોય, જમીન ઉપર જ્યાં ઓછું પાણી હોય ત્યાં ઓછા સજીવ હોય. હવે આ જલીય પર્યાવરણની વાત. જલીય પર્યાવરણ 3 પ્રકારના અહીંયા સમજાવ્યા છે તમને. એક તો મીઠું પાણી, જે નદીમાં હોય, ડેમમાં હોય. બીજું સમુદ્રી પાણી, અને ત્રીજું અતિ ક્ષારીય પાણી. હવે સમુદ્રનું પાણીનો મતલબ શું થાય? જ્યાં નદી દરિયો મળે અને સમુદ્ર. બરાબર છે? અને ત્રીજું અતિ ક્ષારીય પાણી એટલે શું? કે જે ઓલા તમે કદાચ જોયું યુરોપની અંદર ઓલો ડેડ સી છે, કે જેની અંદર તમને નાખી દે તમે તરવા માંડો. કોને કોને સાંભળ્યું છે? રાઈટ? તો એ શું કામ એવું છે? કારણ કે એની ઘનતા એટલી બધી, એની અંદર એટલા બધા સોલ્ટ અંદર ડિઝોલ્વ થઈ ગયેલા છે કે તમારા શરીરની અંદર જે ક્ષારનું પ્રમાણ છે એના કરતા એના ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે. દેટ ઇઝ 100%, નિયરલી ટુ 100%. જેટલી પાણીમાં ક્ષારની ઓગાળવાની ક્ષમતા છે ને એટલો ક્ષાર એની અંદર છે. એટલે 100% સોલ્યુશન થઈ ગયું. સમજાય છે કે નથી સમજાતું? દરિયાની અંદર કેટલું હોય? 30 થી 35%. નદીની અંદર કેટલું હોય? 5% મેક્સિમમ, વધુમાં વધુ 5%. એનાથી ઓછું હોય, વધારે નહીં. તો અતિ ક્ષારીય પાણી જે છે એની અંદર રહેવા માટે અલગ પ્રકારના અનુકૂલનો હશે. સમુદ્રની અંદર જોવા માટે અનુકૂલન અલગ હશે. અને મીઠા પાણી, એક ઉદાહરણ તો તમે ઓલરેડી ભણી ગયા છો આનું. ચેપ્ટર નંબર 4, મત્સ્ય. કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કોને યાદ આવ્યું? હવે હમણાં હું પૂછીશ ને કે ક્યાં કોણ હોય એટલે પૂરું. દરિયાઈ અને મીઠા પાણીમાં
કાસ્થિ ક્યાં હોય ને અસ્થિ ક્યાં હોય, લ્યો કયો જોઈએ હવે, હું જોઈ લઉં કેટલાક ને યાદ છે હમણાં. આમ બધા આમ કર્યા હતા. ચાલો રાજકોટ ગુરુકુલ વાળા ભાઈઓ. હાલો. હા બોલો બેટા. અસ્થિ મીઠા પાણીમાં અને કાસ્થિ દરિયાઈ પાણી. ગ્રેટ. કાસ્થિ મત્સ્યો જે છે એ દરિયામાં હોય અને અસ્થિ મત્સ્યો છે એ મીઠા પાણીની અંદર હોય એવું આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. એટલે સજીવોના અગેન ડિસ્ટ્રીબ્યુશનમાં, વહેંચણીમાં પાણી, જલીય જે પર્યાવરણ છે એમાં પણ એટલું જ મહત્વનું છે જેટલું સ્થળ જ. હવે ક્ષારોના પ્રમાણની વાત કરીએ. જે પ્રમાણે તાપમાન હતું, પૃથુ તાપી અનુતાપી, સેમ વસ્તુ પાણીમાં ક્ષારના પ્રમાણ માટે લાગુ પડે. પૃથુ લવણી અને તનુ લવણી. લવણ એટલે મીઠું, ક્ષાર NaCl છે ને એને સંસ્કૃતમાં લવણ કહેવાય. બરાબર છે. લૂણ કહીએ ને, લૂણ. ઉપવાસ હોય ને, ઉપવાસમાં મીઠું સોલ્ટ ન લેતા હોય ને એવા ઉપવાસને અલુણા કહેવાય. કોને કોને સાંભળ્યું છે? અલુણા ઉપવાસ કહેવાય. કોઈ નથી સાંભળ્યું? થોડુંક સંસ્કૃતિ આપણી છે, આપણા જે રીત રિવાજ છે એના વિશે નોલેજ હોવું જરૂરી છે. પાછું ખાલી ચાર ચોપડીની વચ્ચેનું નોલેજ હોય એવું જરૂરી નથી. એટલે મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે, નાના નાની છે, કાકા કાકી છે, માસી માસા છે, ફઈ ફુવા છે, એ જે વાતો કરતા હોય ને એમાં ધ્યાન દેવું, સાંભળવું અને શીખવાનો પ્રયત્ન કરવો. બરાબર છે. આ વણમાગી સલાહ છે. કાલ હવારના હા રેજા હોત કોઈ પૂછશે કે કાંઈ આવડતું નથી, તારા સાહેબે કાંઈ શીખડાયું નથી એમ કે હે હો પછી. હે ને? એટલે હારે બધાએ જવું પડે હો પાછું. પુરુષોએ હારે તો જવું જ પડે ને, લેવા તો જવું પડશે ને છેલ્લે, કાંઈ નહીં તોય. એટલે અહીંયા કોક તો કાંઈક પૂછશે ને, હારા છે, હાડા છે, કાંઈક તો પૂછે ને કે તમને ફાવે શું એમ. એટલે આપણે થોડું કહેવાય સોડા એમ. આપણે કેવું તો પડે ને આપણને ફાવે ઘણું એમ. એટલે ઘણું બધું છે શીખવાનું, ઘણું બધું છે સમજવાનું. માત્ર તમારું નોલેજ કિતાબી હોય એવું જરૂરી નથી. આજુબાજુની બધી વસ્તુઓ ઉપર થોડું ધ્યાન હવે કેન્દ્રિત કરવાનો સમય છે. હવે કારણ કે હવે તમે મોટા થતા જાઓ છો, લોકો તમને જજ કરવાના શરૂ કરશે ધીમે ધીમે. કારણ કે તમે માર્કેટમાં આવશો ને, હવે કા જોબ કરવાની કા લગ્ન કરવા, માર્કેટ તો બેય છે જ. અને બે જગ્યાએ તમે જજ થવાના છો એમ. એટલે જેટલું સારું તમારું નોલેજ હશે, જેટલી સારી તમારી સમજ હશે, એટલું વધારે એપ્રિસિએશન મળશે, સ્વીકૃતિ મળશે કે ના આ વ્યક્તિને ખરેખર ખબર પડે છે એમ. એટલે બધી વસ્તુ જાણવી જરૂરી છે. તમને અડધી કલાકનો સમય દરરોજનો એવો કાઢવો કે જ્યાં તમે ન્યૂઝપેપર છાપું વાંચી શકો, બુક તમને જે કદાચ નોવેલ ગમતી હોય, નોવેલ કથા વાર્તાની બુક છે, ગીતાજી છે, ભાગવત ગીતા છે, મુસ્લિમ હોય તો કુરાન છે, તમને જે તમારા ધાર્મિક સાહિત્ય છે દરરોજ 15 મિનિટ એ વાંચવી. શિક્ષાપત્રી છે જો સ્વામિનારાયણ સંપ્રદાય ના હોય, જૈન હોય તો તમારી જે બુક હશે એ વાંચવું. આ બધું આ બહુ જ જરૂરી છે. આ મારી પર્સનલ સલાહ છે, ભલે તમે ભણો છો છતાં છે એમ. દરરોજની 15 મિનિટ તમે કાઢી શકો એ કંઈ ખોટું નથી. મગજને એની પણ જરૂર હોય છે, એ તમને રિફ્રેશ કરી આપશે. ભાગવત ગીતા વાંચો, બરાબર છે, બહુ સારી છે. ઘણું બધું તમને વાંચવાનો મતલબ એવો નથી કે તમે જે અત્યારે બાયોલોજી વાંચો છો એમ વાંચવાનું છે એમ. આપણે કેવું એમ ફોર્માલિટીમાં વાંચતા હોય કે મારે વંચાઈ ગયું એમ નહીં. ખરેખર વાંચો, ખરેખર શીખો કે એ શું કહેવા માંગે છે, કે એમાં ભગવાન શું સંદેશો આપવા માંગે છે, અલ્લાહ શું સંદેશો આપવા માંગે છે. અને એ જે તમને આવડી જશે એ જ પછી તમારે બાયોલોજીમાં, ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં કરવાનું છે. એટલે ગોખવાની જરૂર ના પડે. રાઈટ? તો હવે આપણે ફિલોસોફીમાંથી બહાર નીકળીએ અને બાયોલોજીમાં આવીએ પાછા. 2-5 મિનિટ જ ફિલોસોફી સારી લાગે, પછી બહુ સારી ન લાગે. તો જો લાંબો ફેરફાર સહન કરી શકે ક્ષારોનો તો એને પૃથુ લવણી કહેવાય. બરાબર છે. અને ઓછા ક્ષારનો તફાવત સહન કરી શકે તો એને તનુ લવણી કહેવાય. અમુક પ્રાણીઓ એવા છે કે જે સમુદ્રમાં પણ જોવા મળે અને એ જ પ્રાણી મીઠા પાણીમાં પણ જોવા મળે. આપણે જ છીએ, મનુષ્ય જ. સિમ્પલ. સમુદ્રમાં પણ તરી શકીએ છીએ, મીઠા પાણીમાં પણ. આપણે રહેતા નથી, તરી તો શકીએ.
હવે એવું શું કામ? તો કે દરેક પ્રકારના નિવાસ સ્થાનમાં, દાખલા તરીકે દરિયાઈ નિવાસ સ્થાન છે કે મીઠા પાણીનું નિવાસ સ્થાન છે, તમે સમજ્યા છો જે પ્રમાણે, એ પ્રમાણે એના અલગ અલગ પ્રકારના અનુકૂલનો હશે. કે મીઠા પાણીમાં રહેવું છે તો એને ક્ષારનું પ્રમાણ જાળવી રાખવા માટે ક્ષારોનું શોષણ કરી અને એને રાખવું પડશે હાડકાની અંદર, એટલે અસ્થિ થઈ ગયા. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું? અસ્થિ મત્સ્ય. હવે એવા સંગ્રહ કરવાની જરૂરિયાત, આઈ રિપીટ, એવા સંગ્રહ કરવાની જરૂરિયાત દરિયામાં નથી. દરિયામાં ઓલરેડી આજુબાજુમાં જેટલો જોઈએ એટલો ક્ષાર છે, તો હું કામ અંદર સહન કરવું એ વજનને? કોને કોને સમજાય છે? એટલે એમાં જરૂરિયાત નથી. સિમ્પલ. જે વસ્તુ સજીવમાં આવે એ હંમેશા એની જરૂરિયાતને હિસાબે જ આવે, અને જે જાય એ એના જરૂરિયાતના હિસાબે જાય. આજથી 20 વર્ષ પહેલા તમે મને મળ્યા હોત તો માથા વાળ હોત, કારણ કે ત્યારે જરૂરિયાત હતી. અત્યારે વયા ગયા કારણ કે જરૂરિયાત નથી. સમજાય છે કે નહીં? એટલે આવા ઉદાહરણો પાછા લખતા નહીં હો બુકમાંથી કે ભાઈ આવું અમને શીખડાયું તો મારા સાહેબે. આ તો ખાલી એક ઉદાહરણની વાત છે, મજાકની વાત છે. પણ હા, અનુકૂલનમાં આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ હંમેશા જરૂરિયાતને હિસાબે હોય છે. તો અહીંયા સજીવની જલીય પર્યાવરણમાં ક્ષારના હિસાબે જે એડજસ્ટ થવાની જે સ્થિતિ છે એને આશ્રુતિ નિયમન કહેવાય. શબ્દ આવ્યો છે ભૂતકાળમાં, આશ્રુતિ નિયમન. ઓકે, આશ્રુતિ શું છે કોને ખબર છે? હમણાં પૂર્વ આશ્રુતિ બોલો સિદ્ધિ. સર, પાણી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ પામે છે. જ્યારે પાણીને અર્ધ પ્રવેશશીલ પટલ માંથી પ્રવેશ કરવાની વાત છે, પ્રસરણ કરવાની વાત છે, તો પાણી પોતાની વધુ સાંદ્રતાથી પોતાની ઓછી સાંદ્રતા તરફ જે વહન કરશે, બરાબર છે, પાણીનું પ્રસરણ એટલે આશ્રુતિ. પ્રસરણ એટલે શું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન અણુનું. પાણીના પ્રસરણને આશ્રુતિ કહેવાય. સિમ્પલ. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? તો આશ્રુતિ નિયમનનો આધાર કોણ છે? પોઈન્ટ હવે સમજવાનો જે છે ને એ મહત્વનો છે નીટ માટે. બરાબર છે? હું વાત કરું છું ખાલી આશ્રુતિની નહીં, હું વાત કરું છું આશ્રુતિ નિયમનની. સમજજો, નિયમન કોણ કરે? નિયમન બે પદાર્થોથી થાય, બે પરિબળોથી થાય. નિયમન માટે માત્ર પાણી એક જ જવાબદાર નથી, પાણી અને દ્રાવ્ય પદાર્થો બંને છે. અને દ્રાવ્ય પદાર્થોમાં હું અત્યારે જે વાત કરું છું એ છે આ. પાણીમાં, જલીય પર્યાવરણમાં પાણી અને દ્રાવ્ય પદાર્થો એટલે ક્ષારોની જ વાત હોય. હા કે ના? હા કે ના? એટલે આપણે અત્યારે જેની ચર્ચા કરીએ છીએ એ દ્રવ્ય પદાર્થોની છે. બરાબર છે? તો દાખલા તરીકે આ 50% NaCl દ્રાવણ છે અને આ 10% NaCl દ્રાવણ છે અને આ અર્ધ પ્રવેશશીલ પટલ છે. તો અહીંયા NaCl ના અણુઓ વધારે છે અને અહીંયા NaCl ના અણુઓ ઓછા છે. આટલું તો સમજાય કે નહીં? તો દાખલા તરીકે પાણી અને ક્ષારો, એમાં ક્ષારોનું પ્રમાણ ક્યાં વધારે છે? 50% વાળામાં. ક્ષારોનું પ્રમાણ ક્યાં ઓછું છે? 10% વાળામાં. યસ ઓર નો? તો મેં જે આ પ્રવાહની દિશા બતાવી છે શેના માટે બતાવી છે? ક્ષારોના વહનની. બરાબર છે? સામે પાણીના વહનની દિશા કઈ હશે? ઊંધી.
આ બેય પ્રક્રિયા એકી સાથે થતી હોય હંમેશા. સમજાય છે? બે સ્વતંત્ર પ્રક્રિયા છે ને બે એકી સાથે થતી હોય પ્રક્રિયા છે. એટલે બે વસ્તુનું મહત્વ છે. બે વસ્તુ એકી સાથે આપ લે થતી હોય. પાણીનું વહન થતું હોય આશ્રુતિ દ્વારા, અને એના માટે જવાબદાર આ પણ એટલું જ છે, કારણ કે એની સામે ઈ પણ જાતું હોય. તો આશ્રુતિનું નિયમન કરવા માટે બે ઘટકો જવાબદાર છે, માત્ર પાણી જ નહીં, પાણી અને ક્ષારો બંને. એટલે ક્ષારોનું મહત્વ સમજાયું છે તમને. કહેવાનો કવિનો મતલબ અહીંયા એવો છે કે આશ્રુતિ નિયમન કરવામાં ક્ષાર મહત્વનું હોય છે. હવે આવશે પ્રકાશ. પ્રકાશ સંશ્લેષણ, ઉત્પાદન અને ખોરાક. આનાથી વધારે મહત્વ કાંઈ સમજાવી શકાય જ નહીં. બરાબર છે? અને આ બધું આપણે જાણીએ છીએ. એટલે આમાં ડિસ્કશન કરવાનો બહુ મોટો મુદ્દો મારી પાસે નથી. એમ સૂર્યપ્રકાશ આવે, જેટલો સારો આવે, સારો મતલબ બે વસ્તુ છે, તીવ્ર નહીં, ઓછો તીવ્ર. શું વાળો પ્રકાશ? ખૂબ તીવ્રતા વાળો નહીં, ટૂંકમાં સહન કરી શકે એવો. અનુકૂળ, PAR 400 નેનોમીટર ટુ 700 નેનોમીટર. રાઈટ? બીજું, વધારે લાંબા સમય માટે. જો દિવસ લાંબો છે, પ્રકાશ સંશ્લેષણ વધુ. જો દિવસ ટૂંકો છે, પ્રકાશ સંશ્લેષણ ઓછું. ચેપ્ટર નંબર 13 ની અંદર મેં તમને છેલ્લે આ પોઈન્ટ સમજાવેલો હતો. દ્વિતીય વૃદ્ધિમાં મેં કીધું હતું કે આ પોઈન્ટ સિલેબસમાંથી નીકળી ગયો છે, પણ માત્ર તમારી સમજૂતી માટે હું સમજાવું છું તમને. તો દ્વિતીય વૃદ્ધિમાં વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ, આવું મેં તમને જે તે સમયે સમજાવેલું છે. ઉનાળામાં વૃદ્ધિ વધારે થાય, શિયાળામાં વૃદ્ધિ ઓછી થાય. શું કામ? ઉનાળામાં દિવસ લાંબો છે, પ્રકાશ સંશ્લેષણ વધારે છે, એટલે ખોરાક વધુ બને અને સંગ્રહ વધારે થાય. સિમ્પલ. તો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ અહીંયા. બરાબર છે? એક એની તીવ્રતા અને બીજી એની અવધિ. બરાબર છે? તો અહીંયા જો આવી રહ્યું, એક છે પ્રકાશની તીવ્રતા અને બીજું છે પ્રકાશની અવધિ. બહુ તીવ્ર સૂર્યપ્રકાશ હોય, અહીંયા પ્રાણી પક્ષી ન જાય. દિવસ દરમિયાન તમે જોશો ને, વહેલી સવાર છે, પક્ષીઓ તમને જોવા મળે. સાંજે તમને પક્ષીઓ પાછા ઘરે જાતા જોવા મળશે. થમ્સઅપ કરો જોઈ. ભર બપોરે તમને ક્યાંય ચણતા હોય એવું જોવા મળે નહીં. શું કામ? તડકો એ નહીં લાગે. તો પ્રકાશની તીવ્રતા નક્કી કરે કે પ્રાણી અને પક્ષી ને વનસ્પતિ ને એ બધા સક્રિય છે કે નિષ્ક્રિય છે. બીજું અવધિ, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે લાંબા દિવસો અને ટૂંકા દિવસો, એ પણ મહત્વનું પરિબળ બનશે. શેના માટે? પહેલું ખાવા પીવા ચરણની વાત છે, બીજું પ્રજનનની વાત છે, ત્રીજું સ્થળાંતરણની વાત છે. આ ત્રણેય માટે આ બે પરિબળ જે છે એ મહત્વના છે પ્રકાશ માટે. હવે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ અનુકૂળ પ્રકાશની જે તરંગ લંબાઈ છે એની વાત કરીએ કે સજીવ સહન કરી શકે એટલો પ્રકાશ એને મળવો જોઈએ. અને આપણા માટે પ્રકાશનો સ્ત્રોત એકમાત્ર છે સૂર્ય. સૂર્યપ્રકાશ જ આપણને મળે છે, બહારથી બીજો કોઈ સ્ત્રોત નથી આપણી પાસે. પણ સૂર્યપ્રકાશમાં તો ઘણા બધા અલગ અલગ પ્રકારના વિકિરણો છે, પણ આપણા નસીબ એટલા સરસ છે કે આપણા વાતાવરણમાં સ્ટ્રેટોસ્ફિયરની ઉપર એક ઓઝોન લેયર છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને ગાળી અને પછી પ્રકાશને અહીંયા મોકલે, એટલે આપણે સેફ છીએ. જો ઈ લેયર ઓઝોનનું ના હોત ને તો પૃથ્વી ઉપર જીવન કોઈ દિવસ આટલું બધું વિકસિત થઈ શક્યું ના હોત. આ પોઈન્ટ નંબર 1. બરાબર છે? તો સૂર્યપ્રકાશ મળવો જોઈએ, પ્રકાશ મળવો જોઈએ. આપણે સૂર્યપ્રકાશ મળે છે. હવે જલીય પર્યાવરણની વાત કરીએ તો જ્યારે મીઠા પાણીની વાત છે ત્યારે મોટા ભાગે લગભગ પ્રોબ્લેમ નથી આવતો. તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો હોય છે યુઝ્યુઅલી, બહુ ઊંડું ના હોય તો. પ્રોબ્લેમ આવે દરિયામાં.
કારણ કે સૂર્યપ્રકાશ પાણીની અંદર જ્યારે જાય ને તો એની લિમિટ છે, 1/2 કિલોમીટર સુધી જઈ શકે, 500 મીટર સુધી, એનાથી ઊંડો ન જઈ શકે સૂર્યપ્રકાશ. સમજાય છે? એટલે મોટા ભાગની સજીવ સૃષ્ટિ સમુદ્રમાં ક્યાં હોય? ઉપરની બાજુએ, 500 મીટરની રેન્જમાં. અંદર ઊંડું અંધારું છે, કાંઈ છે જ નહીં. એટલે અંધારામાં સજીવને મજા નહીં આવે, કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા એવો થાય. હા, એવું નથી કે સજીવ સૃષ્ટિ નથી 500 મીટરની છે, પણ ઓછી છે. વધુ ક્યાં છે? જ્યાં પ્રકાશ છે ત્યાં. ક્લિયર થાય છે હા કે ના? હવે હું એમ કહું કે પ્રકાશ સંશ્લેષી એક કોષી સજીવો હશે તો એ ઊંડા અંધારામાં શું કરશે? પ્રકાશ સંશ્લેષી હશે એ ઊંડા અંધારામાં શું કરશે? કાંઈ ન કરી શકે ને. એટલે એ ક્યાં હશે? ઉપર 500 મીટરની રેન્જમાં. કોણ હોય? પ્રાણી પ્લવકો, વનસ્પતિ પ્લવકો બંને. તો વનસ્પતિ પ્લવકોનું નિવાસ સ્થાન ક્યાં હશે સમુદ્રમાં? 500 મીટરની રેન્જમાં. ભલે ગમે ત્યાં હોય દુનિયાના ગમે એ છેડે, પણ હશે ક્યાં? ઉપરના 500 મીટરની રેન્જમાં, જ્યાં એને સૂર્યપ્રકાશ મળી શકે. કોને કોને સમજાણું? ગુડ. હવે દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, લીલ છે, એકાંગી, દ્વિઅંગી કે ત્રિઅંગી વનસ્પતિ કદાચ સમુદ્રમાં ઉગતી હશે તો એ કઈ જગ્યાએ ઉગતી હશે? કારણ કે એ બધી વનસ્પતિ એવી છે કે જેને જમીનનો સપોર્ટ જોઈએ, એટલે હંમેશા કિનારાના ભાગમાં જ જોવા મળે. મૂળને સ્થાપિત થવા માટે જે જમીન જોઈએ એ તો કિનારામાં જ મળે ને. કે સમજાય છે હું જે કહેવા માંગુ છું? ગુડ. એટલે એક કોષી સજીવો 500 મીટરમાં ગમે ત્યાં જોવા મળશે, પણ વનસ્પતિઓ છે ને એ હંમેશા કિનારાના ભાગમાં જ જોવા મળશે. આ બધા બહુ કોમનલી જોવા મળતા ઉદાહરણો છે. તમારા રૂટીન લાઈફમાં તમે એને ઓબ્ઝર્વ કરી શકો. આપણા મગજમાં એટલા માટે ન આવે તો આપણે એ વિચાર્યું જ ન હોય, બરાબર છે. પણ હું તમને આ બધી વસ્તુને દેખાડું છું કે તમે યાદ રાખજો, ક્યારેક તમને ક્યાંક કામ આવશે એમ. બરાબર છે. છેલ્લો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પરિબળ પર્યાવરણનું છે જમીન. બરાબર છે. ઓકે, હવે જમીનને આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ જમીન હશે એક સરખી નથી. અમુક જગ્યાએ ખડકો છે મોટા મોટા, અમુક પથરાળ જમીન છે, અમુક રેતી છે, દાખલા તરીકે રણ પ્રદેશ છે, અમુક જગ્યાએ માટી છે, અમુક જગ્યાએ ચીકણી માટી છે. એટલે અલગ અલગ જગ્યા ક્યારે એ બની હશે એ જગ્યા, એને આધારે એ જમીનનું બંધારણ નક્કી થતું હોય. જમીનનું બંધારણ એટલે તમે જમીન જોવો તો કેવી છે એને જમીનનું બંધારણ કહેવાય. ખડકો, નાના પથ્થરો, રેતી અને માટી, આ 4 વસ્તુ હોય જમીનના બંધારણમાં. સમજાય છે? ખડક મોટા હોય, પથ્થર નાની સાઈઝના હોય, બરાબર છે. પછી રેતી સાવ નાના કણ છે એના, અને પછી હાવ એનાથી એને નાના એટલે કે માટી. તો જમીનનું બંધારણ છે એ કેને આધારે નક્કી થાય છે? જોવાઈ રહ્યું, કણ કેવડો છે, કણનું કદ, બીજું એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં, એટલે કે કણોના જોડાણ. આ 2 ને કારણે નક્કી થાય જમીનનું બંધારણ. રાઈટ? કોને કોને સમજાણું? ઓકે. હવે બીજું અત્યંત મહત્વની વાત છે, આ 2 ગુણધર્મ, જમીનના આ 2 ગુણધર્મ અત્યંત મહત્વના બનશે જમીન કેવી છે, સારી છે કે ખરાબ એ નક્કી કરવા માટે. પેલું, જલ સ્ત્રવણ શક્તિ. પાણી તમે નાખો એટલે પાણી સીધે સીધું અંદર ઉતરી જાય છે, ધીમે 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 ઉતરે છે કે ઉતરતું જ નથી, અત્યંત ધીમે ઉતરે એમ. આ 3 પ્રકારની જમીન હોવી જોઈએ. સ્ત્રવણ શક્તિ. સ્ત્રવણ શક્તિ એટલે અંદર ઉતારવાની શક્તિ. સૌથી વધારે કેની હોય ખબર છે? ખડકની. ખડક રાખે જ નહીં પાણી, સીધે સીધું અંદર. બરાબર. પછી રેતી, રેતીમાં તમે પાણી નાખો એટલે સીધું અંદર ઉતરી જાય. હા કે ના?
ઓકે, ખેતરની માટી રેતી કરતા ઓછી સ્પીડે અંદર જાય અને ચીકણી માટી ક્લે એમાં પાણી નાખો ને એટલે કેટલી વાર પછી અંદર જાય, હાવ ધીમે 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 જાય. તો એ જે અંદર ઉતારવાની ક્ષમતા છે એને શું કહેવાય? અંતઃસ્ત્રવણ શક્તિ. અંદર પાણી ઉતારવાની ક્ષમતા કેની વધારે હોય? જેના કણો સૌથી મોટા એની ઈ શક્તિ સૌથી વધારે, જેના કણ સૌથી નાના એની ઈ શક્તિ સૌથી ઓછી. થમ્સ અપ. ગુડ. હવે જલધારક શક્તિ એનાથી ઊંધી, પાણીને રાખવાની ક્ષમતા, ઉતારવાની નહીં, એમાં ઊંધું કરી નાખવાનું. જો કણ મોટા છે તો એની તાકાત જ નથી કે પાણીને પકડી શકે સીધું અંદર, પણ કણ સાવ નાના છે એટલે કે ચીકણી માટી ક્લે, તો એની ઉપર પાણી નાખો ને તો પાણી એમ રહે. ચોખાની ડાંગરની ખેતી મેં તમને સમજાવ્યું હતું અમુક સમયે, 2-3 વાર આપણે વાત થઈ હતી. ચીકણી જમીનમાં જ થાય ડાંગરની ખેતી, ચોખાની ખેતી, કારણ કે એની જલધારક શક્તિ મેક્સિમમ વધારે છે. તો કયા પ્રકારના સજીવો ક્યાં કેવા પ્રકારની જમીનમાં રહીએ એ પણ નક્કી કરતું આ એક પરિબળ છે, જમીનનું બંધારણ. બરાબર છે? જમીનના ગુણધર્મમાં એક અત્યંત મહત્વનો બીજો ગુણધર્મ, બરાબર છે, પીએચ. જમીનની પીએચ કેવી છે? એસિડિક કે બેઝિક જમીન અનુકૂળ નથી વાતાવરણમાં. બરાબર છે? શું કામ? કારણ કે અંદર સૂક્ષ્મજીવ રહેતા હોય જમીનમાં. પોઈન્ટ સમજો. અને એ સૂક્ષ્મજીવોને એસિડિક કે બેઝિક પર્યાવરણમાં બહુ જાજી મજા આવતી નથી. એટલે ઓછા પ્રકારના સૂક્ષ્મજીવો હોય. પીએચ જો સારી ખરાબ હોય તો, પીએચ જો 7 ની આસપાસ હોય તો વધારેમાં વધારે સૂક્ષ્મજીવ હોય. જેટલા વધારે સૂક્ષ્મજીવ એટલું વધારે સેન્દ્રિયકરણ, જેટલું વધારે સેન્દ્રિયકરણ એટલી વધારે ક્ષમતામાં એની ફળદ્રુપતા હોય. કેમ લાગ્યું? સમજાણું કે નહીં? ઓકે. બીજું, ખનિજ બંધારણ. સૂક્ષ્મજીવોમાં સૌથી વધારે જોવા મળતા સૂક્ષ્મજીવો છે એ છે વિઘટકો, જેમાં બેક્ટેરિયા અને ફૂગ હશે. એનું કારણ શું છે? કારણ કે એ મૃત અવશેષો, બરાબર છે, મૃત અવશેષો. બીજું, ઉત્સર્ગ દ્રવ્યો જે જમીનમાં જાય છે એનું વિઘટન કરશે. વિઘટન કરે એટલે શું કરે? એને અકાર્બનિકમાં ફેરવી નાખે, જેને તમે કહો છો ખનિજ. તો આ ખનિજનું બંધારણ નક્કી કરશે એ સૂક્ષ્મજીવ વિઘટકો. ડન છે? અને ત્રીજું છે ભૂસ્તર. એ કઈ જગ્યાએ છે, એની ઊંચાઈ કેટલી છે, એનું બંધારણ કેવું છે, બરાબર છે, એ ભૂસ્તર કહેવાય, ભૂસ્તરીય આયોજન. એટલે પીએચ, ખનિજ અને ભૂસ્તર, આ 3 ગુણધર્મો પણ એવા છે કે જે નક્કી કરે છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ અહીંયા કેવા પ્રકારના હશે. બરાબર છે? ઓકે. જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ, આ જમીન ઉપરની વાત કરી હતી આપણે. હવે આ જલીય પર્યાવરણની વાત કરું તો જ્યાં અવસાદન એટલે મૃત અવશેષો જે પાણીમાં છે, એ પાણીમાંથી એ ધીમે ધીમે નીચે બેસી જાય અને એ જમીનનું જે નીચેનું ઉપર પાણી છે, નીચે જે જમીનની સપાટી છે ત્યાં એકઠા થતા હોય ને અવસાદી કહેવાય, અવસાદીકરણ કહેવાય એને. તો અહીંયા થઈ શકે પ્રાણી વનસ્પતિઓ, કારણ કે એને પોષણ મળે છે એટલા માટે. બરાબર છે? તો એને આધારે પ્રાણીઓનું કે વનસ્પતિઓનું વિતરણ નક્કી થતું હોય છે જલીય પર્યાવરણમાં. તો જલીય પર્યાવરણમાં અવસાદન કેવું છે એને આધારે નક્કી થાય. બરાબર છે? ઉપરની બાજુ જમીન ઉપર આના કારણે નક્કી થાય. આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. સહેલું છે, એટલે આમાં કઈ રોકેટ સાયન્સ નથી કે ભૂલાઈ જાય આમ. આ બધું એક વાર સાંભળ્યું હોય ને તો યાદ રહી જાય એવી બધી વસ્તુઓ છે. ઓકે. હવે બહુ અત્યંત સરસ મજાનો એક મુદ્દો છે. બરાબર છે? આપણો સમય 9:30 10:30 છે કે 10 છે પૂરો કરવાનો? 10 10:30 છે ને? ડન છે, તો વાંધો નહીં. ઓકે. સો આ મુદ્દો સરસ મજાનો છે
અને મારે ગણતરી એવી છે કે આ મુદ્દો તો પૂરો થાય જ એમ, એટલે કન્ટિન્યુએશનમાં આવી જાય એમ. બરાબર છે. અને આ મુદ્દો પૂરો થશે પછી આગળ લેવું નથી, કદાચ 10:15 થી હશે તો આપણે લેક્ચર પૂરો કરી દઈશું, પણ એવું થશે નહીં, ચિંતા ન કરો, મારા હાથમાં છે નહીં. ફાઇન, ચાલો. તો અજૈવિક 4 પરિબળો છે: પ્રકાશ, તાપમાન, પાણી, જમીન. એને અનુલક્ષીને સજીવો જે પોતાના નિવાસ સ્થાનમાં રહેવું કે ન રહેવું એ આ 4 પરિબળોને આધારે નક્કી થાય સજીવોનું. ચાલો, કોને આ સમજાય છે? હું જે સમજાવવા માંગુ છું કે તમને કોઈ એક નિવાસ સ્થાનમાં મૂકી દીધા, બરાબર છે, તો તમારે કયા 4 પરિબળ માટે એડજસ્ટ થવું પડે? તો આ 4 પરિબળ પ્રત્યે એડજસ્ટ થવું પડે મેઇનલી, મુખ્યત્વે. બરાબર છે. તો બાહ્ય વાતાવરણમાં આ 4 પરિબળો જે પ્રમાણે બદલાય ને એ પ્રમાણે સજીવને પોતાને મુશ્કેલી પડે. કારણ કે સજીવ એક ચોક્કસ સ્થિતિ માટે જો અનુકૂલિત થયેલો હોય અને જો બહારની વાતાવરણ બદલાય તો સજીવને કાં તો એ વાતાવરણ છોડી દેવું પડે, નિવાસ સ્થાન છોડી દેવું પડે, અને કાંઈને એડજસ્ટ થવું પડે, નહીંતર રહી નહીં શકે. તો મને તમે સમજાવો કે એવા કેટલા કેટલા સજીવો છે કે જે બહારના પર્યાવરણમાં નહીં, પોતાનું પર્યાવરણ બદલી નાખે. સમસ્થિતિની જાળવણી. જો આ વસ્તુ મેં તમને સમજાવેલી જ છે ભૂતકાળમાં. સમસ્થિતિની જાળવણી કરી શકે એવા બહુ ઓછા પ્રકારના સજીવો છે, એવા બહુ ઓછા સમૂહો છે સજીવના. કયા કયા સમૂહ એવા છે કે જે સમસ્થિતિની જાળવણી કરી શકે? કોને કોને ખબર? ફટાફટ ચાલો, તમારો ટાઈમ શરૂ હોતા હે. અબ રાજકોટ ગુરુકુલ પહેલા હતા. ફટાફટ રાજકોટ ગુરુકુલ, ફટાફટ. હેલો સર. જી બેટા. સસ્તન. ઓકે, ખાલી સસ્તન છે કે બીજું કોઈ છે? વિહગ. વિહગ, ગુડ. 2 જ વર્ગ એવા છે આખી પૃથ્વી ઉપર કે જે આ કામ કરી શકે છે. આ સમૂહ માટે એક શબ્દ વાપરું છું, યાદ રાખી લેવાનો છે. હું મારી પરિસ્થિતિ, મારી સમસ્થિતિનું નિયમન મારે ધાર્યું છે એ પ્રમાણે કરી શકું. થમ્સઅપ કરો જોઈએ. ઓકે, એને કહેવાય નિયમન કરતા. એટલે અમુક પ્રાણીઓની જાત, અમુક જે છે, અમુક જ ખાલી પ્રાણીઓની, વનસ્પતિમાં કોઈ એવું છે જ નહીં, અમુક જ પ્રાણીઓની એવી જાત છે કે જે નિયમન કરી શકે, વિહગ અને સસ્તન. અને એવા સજીવોના સમૂહને નિયમન કરનારા કહેવાય. તો સજીવનો પ્રકાર નંબર 1 એવા સજીવ કે જે પોતાનું નિયમન કરી શકે સમસ્થિતિનું. બરાબર છે. ઓકે, બીજા નંબરના એવા સજીવો, એવા પ્રાણીઓ, એવી વનસ્પતિઓ કે જે પર્યાવરણ પ્રમાણે સમસ્થિતિ બદલાવી નાખે. પોતાની સમસ્થિતિ જાળવી નથી શકતી, સમસ્થિતિ બદલાવી નાખે છે. બારે ઠંડી હોય તો પોતાની અંદરની પરિસ્થિતિ ઠંડી કરી નાખે, બારે ગરમી છે તો પોતાની અંદરની સ્થિતિ ગરમ થઈ જાય. ડન. તો એવા સજીવો કે જે પોતે પોતાના પર્યાવરણમાં સેટ થવા માટે પોતાની આંતરિક સ્થિતિને બદલાવતા હોય, બહારના પ્રમાણે અંદર ફેરફાર, એને રૂઢિને અનુસરતા કહેવાય. શું કહેવાય? રૂઢિ અનુસરતા પ્રાણીઓ, રૂઢિ અનુસરતા પક્ષીઓ, રૂઢિ અનુસરતી વનસ્પતિઓ. ડન છે? હવે એ નથી કરવું તો સિમ્પલ, બદલાવી નાખો ઘર. જ્યાં તમને મજા આવે એવું ઘર ગોતી લ્યો. સ્થળાંતરણ કરનારા. બરાબર છે. તો સ્થળાંતરણ કરવું પડે. કોને સમજાઈ ગયું? તો અમુક સજીવો એવા છે કે જે જીવન પર્યંત સ્થળાંતરણ કરતા હોય સતત. નામ તો સુના હોગા ના? અમુક પ્રાણીઓ, અમુક પક્ષીઓ, ખાસ આર્કટિક ક્રેઇન, હે ને? તો આ બધા સજીવો પોતે
નથી પોતાની જાતને અંદરથી એડજસ્ટ કરી શકતા, નથી એ પોતાના અંદરના તાપમાનમાં ફેરફાર કરતા, પણ એને ત્રીજો ઓપ્શન બદલાવી નાખ્યો, એને અનુકૂલન જ અલગ પ્રકારનું કરી નાખ્યું. જે જગ્યાએ પોતાને ગમે એવું એટમોસ્ફિયર હોય અહીંયા વયા જાય છે. ડન છે? ત્રણેય નથી કરવું, ત્રણેય નથી કરવું, તોય આપણી પાસે હજી એક ઓપ્શન છે, શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા. डेड को किसको किसको याद आ गया? गुड. આ ત્રણેયમાં નું આવે એ સોથો. મુલતવી કરવું એટલે સસ્પેન્ડ કરવું. ચયાપચયને સસ્પેન્ડ કરી નાખે, ઘોઈ રહ્યું ચયાપચય કે આપણે નથી કરવું એમ, બંધ કરી દો, જ્યારે અનુકૂળ વાતાવરણ હશે ત્યારે પાછું ચયાપચય કરશું એમ. સમજ में आ रही है बात? એના ઉદાહરણોમાં બીજ પણ આવે, બીજ જે સુષુપ્તાવસ્થા ગાળે, એમાં બીજાણુ પણ આવે કે જે સુષુપ્ત થઈ જાય. કેમ લાગ્યું? સમજાય છે કે નહીં? એટલે આવા 4 પ્રકારના સજીવો તમને જોવા મળે સમસ્થિતિને આધારે. એક સમસ્થિતિ જાળવી શકે જેને નિયમન કરનારા, એક સમસ્થિતિ નો જાળવી શકે જેને રૂઢિ અનુસરતા કહેવાય, એક બેમાંથી એકેય કરવા નથી માંગતા તો જગ્યા બદલાવી નાખે, સ્થળાંતરણ, અને એક સુષુપ્ત થઈ જાય એટલે કે મુલતવી કરનારા. તો આ 4 પ્રકારના સજીવો આ પૃથ્વી ઉપર અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયા આપવા માટે અનુકૂલિત થતા હોય છે. બરાબર છે? તો સૌથી પહેલું નિયમન કરનારા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે દેહધાર્મિક કે ક્રિયાત્મક વર્તણૂક રીતે સમસ્થિતિ જાળવવા માટે શક્તિમાન છે, પોતાનું તાપમાન, પોતાનું આશ્રુતિ દબાણ એક સરધારું જાળવી રાખે છે. 2 જ સજીવો એવા છે, 2 જ સમૂહ એવા છે, પક્ષીઓ અને સસ્તન. ડાઉટ હોય તો પૂછી લેજો. બરાબર છે? ઉદાહરણ સમજાવવામાં આવ્યું છે એક, કે દાખલા તરીકે તમે જ છો અથવા તો હું જ છું. તો ઉનાળામાં આપણે જ્યારે અત્યારે સરસ મજાની સિઝન છે ને, મજા આવી જાય, એમ બહાર નીકળો એટલે એવી મજા આવે. તો સૂર્યનો તાપ જેવો તમને લાગશે, લૂ જેવી તમને લાગે એટલે તમારા શરીરમાંથી પસીનો નીકળવા માંડે. પસીનાથી તરબતર હો, પસીનાથી તરબતર હો, બહારથી ઉપરથી નીચે આવ્યા છો કે નીચેથી ઉપર ગયા છો, અને જેવા તમે તમારા રૂમમાં ફૂલ એસી હોય ને અંદર આવી જાવ છે, એક તો તમે ભીના છો પસીનાવાળાને, એમાં એસીની હવા લાગે, 2 મિનિટ ને ત્રીજી મિનિટે તમને ઠંડી લાગવા માંડે. એ જ શરીર છે, પોઈન્ટ સમજો. શરીર તો એ જ છે, પણ 3 મિનિટમાં આખી પરિસ્થિતિ ફેરવાઈ ગઈ. ત્રીજી મિનિટે તમને ઠંડી લાગવા માંડી. ઠંડી લાગે એટલે શું કરે? શરીર ધ્રુજે. બધાને અનુભવ તો હશે ને ઠંડીનો ક્યાંક ક્યાંક. તો ઘણા તો હાઈ ક્લાસ ધુરંધર 2 જોવા માટે ગયા હોય, બરાબર છે, હાઈ ક્લાસ આમ બેઠા હોય રિક્લાઇનર ચેર ઉપર, અને એસી નો જો વોન્ટ એ બાપુની ઉપર આવતો હોય ને તો બાપુ ઠરી જાય છેલ્લે. અડધું જ પિક્ચર જોઈ શકે, ઘડીએ ઘડીએ એક તો જવું પડે. એટલે ઈ પ્રતિક્રિયા છે. હું જે તમને સમજાવું છું એ શું છે? પ્રતિક્રિયા. એસી નો વેન્ટ જો તમારી ઉપર ફરતો હોય ને, ભડીંગ કરતો આવતો હોય ને, તો 5 મિનિટમાં તો સીધું ઊભું થઈને જવું પડે, ગોતવું પડે કે સર કઈ બાજુ હશે હે વોશરૂમ. ઈ પ્રતિક્રિયા થઈ ગઈ તમારી. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું? તો એક જ શરીર છે પણ અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ પ્રતિક્રિયા આપે. તમે જ છો, ઉનાળામાં તમે વોશરૂમ જાઓ એની કરતા શિયાળામાં વોશરૂમ જાઓ એ વધી જાય છે. એ પ્રતિક્રિયા છે તમારા શરીરની. શરીર એક જ છે, પણ તમારું શરીર નક્કી કરે છે પોતે કે ઓછું જવું કે વધારે જવું. ઉનાળો છે તો તમારા શરીરની ઈ જ ચામડી પાણીને બહાર કાઢશે, પ્રસ્વેદ, પસીનો નીકળશે. ઈ જ ચામડી, ઈ જ સ્નાયુઓ ધ્રુજવા માંડશે. ક્યારે? જ્યારે ઠંડી લાગશે ત્યારે. ઈ આપણે કરી શકીએ છીએ. એટલે આપણે કોઈ પણ સ્થિતિમાં રહી શકીએ છીએ. ગરમી હોય તો રહી શકીએ, ઠંડી હોય તો રહી શકીએ. શું કામ? તમારા શરીરની તાપમાન સહન કરવાની ક્ષમતા છે વધુ કે ઓછું બંને.
થમ્સઅપ કરો જોઈએ એટલે કામ પૂરું થાય આપણું. હાલો, ગુડ. એક સરસ મજાનું ઉદાહરણ છે અહીંયા, હું શેર કરીશ એટલા માટે. હવે દાખલા તરીકે આ જે કરવું પડે ને, આ કરવું પડે એટલે સમસ્થિતિને અંદર ને અંદર જાળવી રાખવી. એના માટે કરવું શું પડે? તમારે આ તમારા શરીરનું તાપમાન 37-37 ડિગ્રી જાળવવું છે. તો અંદર તમારા શરીરમાં શું થતું હશે? તમારા મતે કયો જોઈએ? તમને શું ખબર પડે છે કે એ શું થતું હશે? 37 ડિગ્રી ટેમ્પરેચર જાળવવા માટે તમારા શરીરમાં થતું શું હશે? બોલો સિદ્ધિ. સર અંતઃસ્ત્રાવી નિયમન. ઓકે. ભુજ. ઓકે. એ બધા થઈને શું કરતા હશે? અલ્ટિમેટલી એ બધાને કંઈક કામ તો કરવું પડતું છે. પછી અંતઃસ્ત્રાવી તંત્ર કયો કે હૃદય કયો, શું કરે છે શું એમ? પૂર્વિક. ઓકે, હવે મારો પ્રશ્ન બદલાવું છું. મારે જાળવવું છે શું? શું જાળવવું છે મારે? હું જે પ્રશ્ન પૂછું છું એમાં શેની જાળવણી થાય છે? તાપમાનની. તાપમાન ક્યાંથી કાઢે છે? મારો પ્રશ્ન એ છે. હૃદયમાંથી તાપમાન નીકળે છે તમારા મતે? જે તમે હૃદય પરિવહનની વાત કરો, દેહધાર્મિક ક્રિયામાંથી તાપમાન નીકળે છે. તાપમાન ક્યાંથી નીકળે છે? મારો પ્રશ્ન એવો છે. ગરમી ક્યાંથી કાઢે છે શરીરે? અંદરથી નીકળે ને ગરમી, તો જ શરીર ગરમ રહે ને. બહારથી તમને ગેસ ઉપર બેહાડે છે થોડીક વાર, એવું તો નથી કરતા ને મમ્મી? તો એ 37 ડિગ્રી ગરમી આવે છે ક્યાંથી? મારો કહેવાનો પ્રશ્ન પૂછવાનો મતલબ આ છે. રાજકોટ ગુરુકુળ. હલો સર. હલી ગયો યાર. સર આ શરીરના એક બધા કોષમાં પણ કઈ રીતે બેટા? મારો પ્રશ્ન એ છે બેઝિકલી, કઈ રીતે પૂછો? વાંધો નહીં, બોલો બોલો. જેને આવડે છે એ બોલવા જ મંડો. હવે કઈ હાથ ઊંચો કરવાની જરૂર નથી ને. હા, મંડો જ બોલવા તમ તારે ક્યારે. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. આ જ જવાબ જોતો હતો. ગ્લુકોઝના દહન વડે. ગ્લુકોઝનું દહન થાય એટલે ગ્લુકોઝમાં સંગ્રહિત જે ઉર્જા છે એમાંથી અમુક ટકા ઉર્જા એટીપીમાં રૂપાંતરિત થાય અને અમુક ટકા ઉર્જાનો વ્યય થાય. એ વ્યય ઉષ્મા ઉર્જા સ્વરૂપે થાય છે. આવું મેં તમને એક સમયે શીખડાવેલું હશે. વનસ્પતિમાં શ્વસન નામનું ચેપ્ટર ભણ્યા હતા ત્યાં. ધોરણ 11 ની વાત છે, ચેપ્ટર નંબર 12 ની વાત છે. તમે તો નંબર એ ભૂલી ગયા હશો. નથી ભૂલા તો સારું કહેવાય. હે ને? તો એ ઉર્જા આપણે કાઢવા માટે શું કરવું પડે? ગ્લુકોઝનું દહન કરવું પડે. થમ્સઅપ કરો જોઈએ. જેટલી વધારે ઉર્જા આપણે કાઢવી હોય એટલું વધારે ઉર્જાનું દહન કરવું પડે, એટલું વધારે ગ્લુકોઝનું દહન કરવું પડે. ગ્લુકોઝ વાપરવો પડે. વાપરવો. ખર્ચો શું કરવો પડે? ઉર્જાનો. રાઈટ? તો અમુક સજીવો છે, આવડા નાના નાના સજીવો બેટા, નાના નાના સજીવો, એની કેપેસિટી ઉર્જાનો ખર્ચો કરવાની ઓછી હોય ને, સ્વાભાવિક છે. મોટું શરીર છે તો સંગ્રહિત ઉર્જા વધારે હોય ને,
નાનું શરીર છે તો સંગ્રહિત ઉર્જા ઓછી હોય ને. ક્લિયર થાય છે? હવે એક વસ્તુ હંમેશા જોજો, ઠંડો પ્રદેશ હોય, ઠંડો પ્રદેશ, ટુંડ્રા, ત્યાં શરીરને ગરમ રાખવું કેવું અઘરું પડે? પડે કે નહીં? હા કે ના? યા નાના કદના સજીવો ન હોય. શું કામ? એની પાસે સંગ્રહિત ઉર્જાનો જથ્થો ઓછો જ હોય, તો એ ઠીંગરાઈ જાય, બચાડા ના રહી શકે. એટલે તમે માર્ક કરજો કે ઠંડા પ્રદેશોમાં જે પ્રાણીઓ તમને જોવા મળશે એ હંમેશા મોટા કદના જ હશે. નાના કદના પ્રાણી પક્ષીઓ ઠંડા પ્રદેશમાં હોતા નથી. મેં તમને વૈજ્ઞાનિક કારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે? ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવીય પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે. બીજું, ધ્રુવીય પ્રદેશના પ્રાણીઓમાં જોજો, માર્ક કરજો, કાન નાના કદના હશે. કાનની સપાટી એવી છે કે જ્યાંથી ઉર્જા સતત બહાર નીકળતી હોય, ઉર્જા ગુમાવી, એ એની લાક્ષણિકતા છે. એટલે એના કાન હંમેશા નાના હોય. બરાબર છે? ઓકે. પોઈન્ટ નંબર બીજો, અનુકૂળ થનારા, કે જે પોતે પોતાની આંતરિક સ્થિતિને જાળવી નથી શકતા. બરાબર છે? તો એ શું કરે? બદલાવી નાખે પરિસ્થિતિને. બાહ્ય પરિસ્થિતિના હિસાબે આંતરિક પરિસ્થિતિને બદલાવી નાખે. બરાબર છે? તો પૃથ્વી ઉપરના લગભગ 99% સજીવો એવા છે. 99% પ્રાણી અને બધી જ વનસ્પતિ. 99% પ્રાણી અને બધી જ વનસ્પતિ પૃથ્વી ઉપરની આવા જ છે. બહારના પર્યાવરણ પ્રમાણે એનું અંદરનું પર્યાવરણ બદલી નાખતા હોય એમ. બરાબર છે? ક્લિયર? હા કે ના? ઓકે. શરીરનું તાપમાન, આશ્રુતિ સાંદ્રતા આસપાસના પરિસરના તાપમાન કે આશ્રુતિ અનુસાર બદલાયા રાખે. જો જમીન ઉપર હોય તો. પાણીમાં પણ દેહ જળની આશ્રુતિની સાંદ્રતા આસપાસની હવા કે પાણીની સાંદ્રતા મુજબ બદલાતા હોય. પર્યાવરણમાં જે પ્રકારની પરિસ્થિતિ એવી જ અંદરની પરિસ્થિતિ બદલાવી નાખે પોતાની. ત્રીજું, સ્થળાંતરણ કરનારા. આમાં તો કઈ સમજાવવાની જરૂર નથી. બરાબર છે? અને છેલ્લું સમજાવી દીધું ઓલરેડી મેં તમને, મુલતવી કરનારા, એટલે કે પોતાને સુષુપ્ત કરી નાખે. બરાબર છે? જેથી કરી અને એને પર્યાવરણને સહન ન કરવું પડે. બરાબર છે? ધ્રુવીય પ્રદેશમાં ઓલા રીંછ છે, અંદર બહુ સ્નો પડે ને, એટલે સ્નો એટલે કે બરફ, બરફની અંદર જ ખાડો કરી નાખે, ઈગલું જેવું બનાવીને અંદર હુઈ જાય, પૂરું ઢેબરી થઈ જાય. 4 મહિના પછી બહાર નીકળે. એ પેલા એ ખૂબ ખાઈ લે, ખૂબ ખાઈને આ જાડા પાડા થઈ જાય. પછી બહાર નીકળે ને ત્યારે હુપલખડી થઈ ગયા હોય, અંદર જે હતું એ બધું પૂરું થઈ જાય. સમજાય છે? તો એ સુષુપ્તાવસ્થા થઈ ગઈ. એક સુષુપ્તાવસ્થા તમને ભણાવી હતી દેડકામાં, પછી મેં તમને બોટનીમાં ભણાવી હતી બીજમાં, બીજાણુમાં. તો આ બધું મુલતવી રાખનાર એટલે કે સુષુપ્ત થઈ જવાની ક્રિયાવિધિ છે, કે જે પ્રતિકૂળ પર્યાવરણને સહન કરવા માટે સજીવોમાં જોવા મળતું અનુકૂલન નો એક પ્રકાર છે, રિસ્પોન્સ છે. આ રહ્યું શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા અને સુષુપ્તાવસ્થા. આ 3 શબ્દો છે જે તમે સાંભળેલા જ છે. શિયાળામાં સુષુપ્ત થાય અને શીત નિદ્રા કહેવાય, ઉનાળામાં સુષુપ્ત થાય અને ગ્રીષ્મ નિદ્રા કહેવાય, અને
ખાલી સુષુપ્તાવસ્થા બીજમાં ને એમાં હોય, બીજાણુમાં. ધેટ્સ ઇટ ફોર ટુડે. આજનું ડિસ્કશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમારો એવો ભાગ કે જે તમારા સિલેબસમાં નહોતો એ ભાગને મેં પૂરો કર્યો છે. હવે ઓલો વસ્તીવાળો ભાગ ચાલુ થશે, એટલે હવે આવતીકાલથી તમારા સિલેબસનો પાર્ટ શરૂ થશે. બરાબર છે? તો મળીએ છીએ આવતીકાલે. એન્ડ સી યુ. બાય બાય. ટેક કેર.